આ છે ગોરખનાથ બાપુ, જે ગામમાં આવ્યા છે ગામના લોકોને ધૂતવા. તેમનું કામ જ છે કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને લૂંટી લેવા. અને આ છે બાપુનો ચેલો, તેમનું નામ છે ચમન ચેલો. તે પણ બાપુ જેમ બહુ ચાલાક છે. તો આપણે હવે જોઈએ કે આ બંને ગામને કેવી રીતે લૂંટે છે. અલખ નિરંજન છેલા. અલખ નિરંજન બાપુ, આવો આવો. હું છેલા? એલા હમણાં ધંધા બહુ મંદા પડી ગયા. હા હા છેલા, એ તો મને દેખાય છે. મારા ખિસ્સામાં કાંઈ નથી હમણાં. તો ખાવા રોટલો નથી મળતો યાર. એ બધા ખાલી થઈ ગયા. હા એ તો હું તને કહું છું. બાપુ બોલો ને છેલા. હું શું કહું તમને? હા હા છેલા, ફરમાવો. આ ગામ છે ને, હા હા આમાં ગાયું છે. હા. પછી જ્યારે આવે ત્યારે આપણે ભેંસું ઘણી જોઈ. હે? ધાર્મિક મંદિરો બહુ છે અને ગામના માણસો છે ને બહુ સેવા ભાઈ છે. એવા હે? આપણે જરીક કેવું ને હા. બાટલીમાં આવી જવાનું છે. બાટલીમાં સંસ્કાર છે કે નહીં તારામાં? બાટલીમાં નહીં, ખાતર પાડવાનું છે આપણે બાટલીમાં. હું શું કહું? બોલો છેલા. હા સર, આપણે આ ગામમાં ખાતર પાડી દેવાનું છે. પાડી દેવાનું 100% પાડી દેવાનું તમ તારે. અને અહીંથી આપણે આમ જો હા ધનવાન ધનવાન આ તો ઓલી સ્કોડા ગાડી લેવી. સ્કોડા. તને ગાડી લઈ દઉં, ઓડી લઈ દઉં. તને સારી બંગડી વાળી ગાડી લઈ દઉં. હા બાપુ, પાડી દેવાનું. આ એમ છે બહુ ધનવાન. હા બરાબર બરાબર. અને બાપુ હા ઊંડીમાં પાણી છે હો. પાણી એ પાણી તો હોય બકા. એટલું બધું કાંઈ થોડું ગામ ધનવાન હોય, પેટ્રોલ ભર્યું હોય. સારું ક્યારેક ભૂલાઈ જાય, શીખવાડજો પાછું. શીખવું પડે છેલ્લા. તું મારી આરે રન શીખી જાય છે બરાબર. બોલો અલજ નિરંજન. અલખ નિરંજન. જય ગિરનારી. જય ગિરનારી. હાલો હાલો તારે જઈએ આપણે ખાતર પાડને કો. આગળ જાતે હે. આગળ આગળ હાલો. અલખ નિરંજન. અલખ નિરંજન બાપુ. જય ગિરનારી. જય ગિરનારી. મારું નામ નાથો ભેંચું વાળો રે, હું તો 5 ભેંચું નો માલિક છું. આ છે નાથો. નાથા પાસે પૈસા નથી, પણ તે 5 ભેંસોનો માલિક છે. પણ તેને પણ જીવનમાં દુઃખ છે. એ દુઃખ કાઢવા તે બાપુ પાસે જવાનો છે. તો જોઈએ કે નાથાનું દુઃખ બાપુ પાસે દૂર થાય છે કે નહીં. આજ તો દવા પીને મરી જવું છે ને પછી કોમ પડી જવું છે. જો આ છે રંગલો. રંગલાનો બહુ અલગ અલગ રંગ છે, એટલા માટે તેની પાસે પૈસા નથી. તે પણ બાપુ પાસે તેનું દુઃખ લઈને જવાનો છે. તો જોઈએ કે રંગલાનું દુઃખ બાપુ પાસે દૂર થાય છે કે નહીં. બાપુ બોલો છેલ્લા. આ ઇન્સ્ટાગ્રામ બહુ ફેમસ છે. ઓલું ગીત તમને એ શું કહેવાય ઇન્સ્ટાગ્રામ બેટા? હે ગીત બહુ ફેમસ છે. ગાઓ ગા ગા છેલ્લા યાર, ફરમાઈશ. સાંભળજો. હા એ તારી પતલી કમર બોલે. આ હું ગાવ છો? તને ખબર છે છેલ્લા આપણે અહીં શું કામ આવ્યા છીએ? આપણે હા આપણે અહીંયા ગામને ધૂતવા. તો બટા અત્યારે છે ને હેમંત ચૌહાણના ભજન વગાડ. ઓલું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય ખાડિયામાં વાળું વગાડ. હેમંત ચૌહાણ. હા હેમંત ચૌહાણ. નેટ પૂરું થઈ ગયું પણ તોય આવે તો વગાડવા. જો છેલ્લા મેં તને કીધું નહીં, મજાક મસ્તી નહીં, ચાલ સિરિયસ થી વગાડ જોઈ. આ તો જો વગાડવો. હા હાલો ગૂગલ, હેમંત ચૌહાણ નો આવી જો. ઓલું હરી તારું ગાડું આવાજો આવાજો. હવે હમણાં હવે છેલ્લા હું કવિ કર. બોલો, આપણે બોલો. આ બધું બંધ કરી દે. કેમ? છેલ્લા આપણે અહીં ગામને ધૂતવા આવ્યા છીએ, હા તો આપણે ગામને ધૂતવાનું છે બરાબર. તો હું તને કહું તું કર. જો તું અહીંથી ગામમાં જા અને આપણો પ્રચાર કર કે કર્યો. સાધુ સંત આવ્યા છે, મહાત્મા છે, કાળો જાદુ જાણે છે. આવ્યા. હે એને કે બધાને કે અહીંયા આવે આપણી પાસે અને કે હા ઓછી દક્ષિણા લેશે ને કામ સફળ થાય ત્યારે એવું તમને પાર પાડી દે એમ. થઈ ગયું માનો, થઈ ગયું માનો. હું જાઉં છું. હા ચલો બાકી મારો અલખ નિરંજન. અલખ નિરંજન. જય ગિરનારી. જય જાઉં છું. ગિરનારી જય ગિરનારી. જા ચલા જા. હાલો આવજો. હા આવજો ચલો હો. હા
કે સતગુરુ તમે મારા તારણહાર હરિગુરુ. એલા મારો શેલો ગયો છે પણ એ છે આવ્યો નથી. ઓલી નાસ્તાની લારી ભરીને કાંઈ સલકાય તો નહીં ગયો હોય ને, ખાવા બેહી ન ગયો હોય તો સારું. એ આવ્યો શેલો મારો, આવ્યો આય મારા શેલા. બાપુ બોલ બોલ મારા શેલા જઈએ હવે ગામમાં. બધાને પસાર કરી દીધો, હે હમણાં આવતા જ છે, નક્કી? 2 મિનિટમાં આવ્યા. તો વાંધો નહીં, શેલો બાકી ગોરખનાથ નો હો. જય ગુરુદત્ત, જય ગિરનારી. જય ગિરનારી. આવ્યા હમણાં. કાંઈ વાંધો નહીં શેલા, આપણે ઘડીક ધૂણો ધખાવો. શેલા બસ શેલા શેલા નહીં મને શેલા ખમી જા ખંભુયા કર શેલા. આ તો એમ રાખી. એ બાપુ મારું નામ ના તો એ પગમાં પડું. આવ શેલા આવ બચ્ચા. નો આ બેહું. બેહો બેહો, આસન ગ્રહણ કરો. હા બેઠો. બાપુ તમારા પગમાં પડું બાપુ. આવ, મારું નામ આવ. રંગલો. રંગલો આવ રંગલા આવ. તારું પણ સ્વાગત છે. શેલા આ બધું તમારા પગમાં પડું. હે આવ કાળિયો. તારું નામ કાળિયો. તું બે કાળિયા બે બેહો બેહો કેમ અને બાપુ? કરો બાપુ? બસ. હે જમાવટ કરીને પણ જમાવટ અભિનંદન. ચલાવો બોલો તો અલખ નિરંજન. અલખ નિરંજન. ચલાવો, હું તમારો બધાનો દુઃખ ભાંગીને ભૂકો કરી નાખીશ તમ તારે. અહીંયા કોણ બેઠું? ગોરો ગોરખનાથ. વાહ ભાઈ વાહ. હા ભાઈ વાહ. તો છેલ્લા બતાવ તારું શું દુઃખ છે? બાપુ દુઃખમાં એમ છે ને કે અમારા એક લગન નથી થતા. બોલ તારે 10 લગ્ન કરવા છે? તો એક તો થાવો જોવો ને. અરે મુંજા તો નહીં, તને દુબઈ થી ડોસી લાવી દઉં. એટલે ઈ કે હવે ઈ આવે કાંઈ છેલ્લા શું કેવું તારું? લાવી દેવાનું છે આપણે. હા એમ તારા લગ્ન કાલ થઈ જાય. બોલ પણ મારી દક્ષિણા આપ. પણ દક્ષિણામાં તો દક્ષિણા નથી. તો મારી વાડી ભેંસું છે તો એક આપું તો. એક બેહ નો થાય પણ. બાપુ હા એલા ઈ દક્ષિણા આપશે તો કેટલી આપશે? ઉધી દીન પસા 100 રૂપિયા. ઓલી ભેંસ લાખ રૂપિયા થાય ને ગાંડો થઈ ગયો. ઈ ક્યાંય લેવાનું છે? હું છેલ્લા આજ તે મગજ વાપર્યો હો. કાંઈ વાંધો નહીં, તારી એક બે મને આપશે, તારા લગ્ન થઈ જાય પછી કાંઈ એમ આ ને? તને મારા આશીર્વાદ છે. વાહ વાહ. ભાઈ હરિભાઈ. વાહ, વાહ ભાઈ વાહ. બોલ છેલ્લા તો તારું શું દુઃખ છે? મારી પાસે પૈસા નથી બાપુ. હા ઈ તો મારી પાસે ન ભાઈ. એમ નો બોલાય. બોલો હું છેલ્લા હું મારી પાસે પૈસા નથી બાપુ. નથી પૈસા? કાંઈ વાંધો નહીં, આજથી 6 મહિના પછી સ્કોડા ગાડી ફેરવીશ તું. જા, આ તને મારા આશીર્વાદ છે. એમ? હા પાક્કું? તમ તારે આ ગુરુ ગોરખનાથ બોલે. એમ? કોણ બોલે? ગોરખનાથ. હા જય પાક્કું હાલો. જય ગિરનારી. જય ગિરનારી. હા તો દક્ષિણામાં હું આપશો અત્યારે? દક્ષિણેમાં 6 મહિના પછી મારી પાસે નથી, પણ 6 મહિના પછી આવે તારે હું આપી તમને. કાંઈ વાંધો નહીં. આપજો. બહુ હા, બહુ હા, દોસ્ત છે. બાપુ બોલો ને. આનું ભાંગી નાખો. ભાંગી નાખીને ભૂકો કરી નાખું. બોલ છેલ્લા તારું શું છે? તું પાસ જ નથી થતો, કેટલી પરીક્ષા દીધી તોય હું નથી થતો? પાસ નથી થતો નિશાળમાં ભણવા. નિશાળમાં પાસ નથી થતો છોકરો. બાવા દુઃખ હારું હોવાનું, દુઃખ પતાવવાનું છે આપણે. બાળક જા, હું તને આશીર્વાદ આપું છું. તારે આવતી પરીક્ષામાં 101 માર્ક આવશે. જા, આ તને ગુરુ ગોરખનાથના આશીર્વાદ છે. દક્ષિણા દક્ષિણા બાળક દેવું પડે. દક્ષિણા બાપુ પાસ થઈ જાય ને પછી આપીશ. દક્ષિણા તો જો ભાઈ મારે ઉપર આ મેકલવું પડે. જો જટાઈ હરી જાય એની વગર યાર, દક્ષિણા વગર તો ખબર છે. એટલે મારે જો ઇન્કમ ટેક્સ ભરવો પડે, બધું ભરવું પડે. મારે ઘરે લાવવાનું છે ફરી. જો યાર અમારે ઘર બાંધીને બેઠા હોય ને પહેરવાના માગે. હું સમજાઈ દઉં. હા એમ કે એલા 50% જીએસટી કપાવું મને હું. તું પૈસા લઈ જા પેલા જા. હા, ને કોઈ દી પાસ નહીં દે હો. ગયો ચલો ગયો. લા એવા કેટલાય આવશે, જવા દેવાના. બસ એમ. પ્રચાર કર્યો મોટો જબરો. એ બાપુ પગે પડો પગે. એલા બાપુ હું નહીં. અરે બાપુ તમે બાપુ રહો. એ પગે પડો આવ બાપુ. બાળક બોલ, તારો પ્રોબ્લેમ શું છે અને તારું નામ શું છે? બાપુ હું તુરો. હા બોલો તુરાભાઈ. મારે એ પ્રોબ્લેમ છે કે મારી ઘરે શેર માટેની ખોટ છે. હા ક્યાં તાણ છે ગામમાં? જાવ ને ભાઈ, શેર માટીની ખોટ હોય તો. સરપંચના વડે થૂંલો ભરી આય. હા એમ નો બોલાય. કેમ એમ નો બોલાય. એવું બોલાય? નો બોલું. હા બાળક જા, તારે શેર માટીની ખોટ પૂરી થશે, પણ એના માટે મને દક્ષિણા વધારે જોઈશે. દક્ષિણાનું થઈ જાય બાપુ, એમાં ન મૂંઝાતા તમે. તો કાંઈ વાંધો નહીં. હાલો તો હવે હું જેમ ગાવ એમ તમારે આરતી પાછળ મારી ગાવાની છે. બરાબર? મારી પાછળ આરતી ગાવાની છે. હવે હું ચાલુ કરું છું. બરાબર? અરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા.
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. અરે ધીરે ધીરે મોતીડે ને સોખલીએ વધાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. અરે કાસો લઈને ઘાટ બનાવ્યો બાર પેલા કાપા મથાળું માર્યું તળિયે તોડી નાખ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. અરે ભાવનગર થી ભાગી નીકળ્યા અજેવાડા આડું લીધું કોબડી ના કોતોડા કંટાળાની ટિકિટ લીધી લાકડીએ લો ભાણા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. બાપુ બોલો બોલો શેલા એક પૂજાનું ગાઈ નાખો. ગવાય ગવાય ગા શેલા ગા હાલો બધા ઝીલજો પાછળ. હા હા એ ધોકો લઈને ગામમાં ફર્યો, ગામમાં તો ગધેડો મળ્યો, ગધેડા એ માર્યું પાટું, રોતા રોતા ઘરે રે પોગાડ્યા રે. તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. અરે ધીરે ધીરે મોતીડે ને સોખલીએ વધાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. તો બાળકો શેલા આપણે આ બધાને પ્રસાદી આપી દે આપી દેવી. પછી સૌના ઘરે સૌ રવાના હા. થાય. બરાબર તો બધા પરિષદ લઈ લો ભાઈ. બધાને આપી દે બધાને પ્રસાદી આપી દો આમ લાંબા હાથ કરો એટલે પહોંચી રહે. બસ આ પરિચય દેવા. ઓમ નમઃ હરિ 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 ઓમ નમઃ ઓમ જય ગિરનારી. જય ગિરનારી જય ગિરનારી બોલો જય જય ગિરનારી. ગિરનારી બોલો ફૂ, ફૂ. જય ગિરનારી હા બાપુ હા જો આને આને એક કોણ કર આને મને આપણે બીક લાગી આને. સાંભળો હા. આપણે કલાકમાં આ બધા છે ને પાછો ઉભો થઈ જાય તો કલાકમાં આપણે જે કરવું થાય એમ કરવાનું છે. આને આમ કેમ કરાય બીજું તો એવું બધું સંભાળ લે હાલો. લૂંટવા મળો જે હોય બધું ખેવો હાલો. પણ મને ઊભો મારું ગોઠણ તરત ખાઈ જાય એવું ભાઈ. મારો ગોઠણ દબી દીધો મને પેલા ફોન નાખો દે ખીચામાં. મારો ગામમાં બધા ધૂત નાખ્યા મૂકી નાખ્યા અને માલ થઈ ગયા છે હો. થઈ ગયા તો ઉપાડ લેવાનું છે બધાને અબ તો ભાગી હાલો, જવાનું તારે છે. હવે તો સ્કોડા ગાડીમાં ફરવું છે ઓય આઈનપા પાર્કિંગ કરવાનું છે. ના કરે બુહા જેવા ઠોકું ન કરે એક પિસ્તોલ ના નાખું એક ના ભાઈ હવે રહેવા જો ને ભાઈ હમણાં કરી દે પાર્કિંગ ભાઈ અહીંયા. બરોબર સાહેબ સાહેબ સાહેબ. અલા હું છું. અરે બે સાધુ આવ્યા ને હા એમને લૂંટીને વી ગયા. હાલ લૂંટીને કેવી રીતે? અરે સાહેબ એને એમને આગળ પૂજા કરાવી, પછી આરતી કરાવી, પછી પ્રસાદીમાં કાંઈક અમને નાખીને બેહોશ કરી દીધા. હા સાહેબ, અમારા ગિંજામાંથી જે હતું એ બધું લઈને વી ગયા, લૂંટાઈ ગયા એમી. એવું કરસ? હા. હા તું તારા આવી ગયા છે ગામમાં? હા અને પાછા સાધુ વેચમાં આવ્યા. બોલો એવું છે? અને હા. ખાતર પાડીને વહી ગયા. ખાતર પાડીને વી ગયા? હા અરે હમણાં એને પકડી લેવીને જેલના સલાખોમાં નાખી દઈ. હું કરું? હા બરાબર સાહેબ છે. એમ કરો. ઓલું હા. તારું નોલેજ જાય ઈ? અરે મારું ડોબુ લઈને વી ગયા. હે? ડોબુ એ હું ડોબુ બોલે તો ભેંસ. બોલે તો ભેંસ. હા તો ભેંસ ને ડોબુન બોબુન બધું આવી જાય તમ તાર મુંજામાં. હા તો તમે આ તો જાઓ ને જાઓ સાહેબ. ગામ કરી ગયા. ગામ કોઈ ને હા. હવે સાહેબ ગયા છે આપણું વસ્તુ આવી જાય ધારું. હા આ નોલેજ જે તારું ઈ તો મેં પાછું લઈ લીધું. ટેકા કેડા કેડા પીડ્યું તું. હા એવું છે એમ ને? સાહેબ પકડી લે તો સારું.
जाने दो थोड़ी हवा आने दो हवा न देंगे सलाखों के पीछे तुम हवा बैठे बैठे खाना हो भाई बापू પોલીસ વાળા લાગે છે આ બધાને ખબર પડી ગઈ એક કામ કરો અહીંયા આવો બે શું છે આપણે બે 50% સમજી લેવી रिश्वत रिश्वत 50% ની વાત કરે પાસો बरबर है मरी रही એ સાહેબ આવો તો મારો ઘા કેમ કર્યો તમે ઘા કેમ કર્યો ભાઈ ને ચલાય ના ભાઈ નાખ ને ભાઈ નાખ હવાની વાત ન કરતા બાધું છે હા બાજી લે તો થઈ જાય યાર મારો તાટીઓ ભાઈ નાખ્યો બાપુ હા આજ તમારી ગુરુ દક્ષિણા મને હા આજ મને મોકો આપો આશીર્વાદ છે જા આજ કાપી નાખો કાપી ને બધું કઈ નાખ મારો તાટીઓ ભાઈ નાખ્યો જાને ભાઈ हेलो समादार થઈ જાવ તૈયાર થઈ જાય યાર હાલ બાપુ એ બાપુ આજથી મને મુક્તિ આપો કેમ હું નહીં બાજી વખતે તો તને નહીં આપું નહીં બાપુ. એમ તને જાવ થોડો મારો બદલો તમારે લેવાનો છે બાપુ નહીં હવે લડવા તૈયાર થઈ અરે જાવ લડવા તૈયાર થઈ જાઓ હાલ મારો ધોકો ક્યાં છે છેલા એ ધોકા બોકા ને બાજી લો મને મારું તમે હાલ જોયું મિત્રો, આપણા દેશમાં આવા ઘણા ધુતારા દેશ અને દેશના સારા સાધુ સંતો અને વગર વાકે બદનામ કરતા હોય છે. એટલે આવા પાખંડીઓની વાતમાં ન આવવું અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરવો અને ઘરમાં આવતા આવા પાખંડીઓથી ચેતવું. અસ્તુ.